પ્રકરણ 15 એક જ દે ચિનગારી. હરિહર ભટ્ટ, જન્મ 1/5/1895, અવસાન 10/3/1978. કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રના વેકરિયામાં થયો હતો. શિક્ષણ સાવરકુંડલા, ભાવનગર અને મુંબઈમાં લીધું. અકોલા એટલે કે મહારાષ્ટ્રની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. અસહકારની લડતમાં સત્યાગ્રહી તરીકે પકડાતા 18 માસ કારાવાસ વેઠેલો. ભોજે વિદ્યાભવન, અમદાવાદમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક તથા PhDના માર્ગદર્શક. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા તથા નિયામક હતા. આ કવિએ પ્રભુ શ્રદ્ધા, જીવન આશા, રાષ્ટ્રભાવ અને ગાંધીચિંધી દલિત ભક્તિ જેવા વિષયો અને ગેય ધાડોમાં રચેલા 21 લઘુ ઉર્મી કાવ્યોને સમાવતો કાવ્ય સંગ્રહ હૃદયરંગ આપ્યો છે. આ સંગ્રહમાં રાષ્ટ્રભક્તિ અને અંધશ્રદ્ધા પરત્વેનો ઉપહાસ આલેખતી રચનાઓ જોવા મળે છે. એમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળેલો છે. આ ગીતમાં મનુષ્યની ઈશ્વર કૃપા માટેની તીવ્ર ઝંખનાનો નિર્દેશ થયો છે. વેદાંતમાં આત્મા અને પરમાત્માનું અદ્વૈત સૂચવાયું છે. આત્માની ગતિ હંમેશા પરમાત્મા તરફની હોય છે. અર્થાત મનુષ્યનું લક્ષ્ય અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી મોક્ષ તરફ ગતિ કરવાનું છે. પરમાત્મા તો જ્ઞાન પ્રકાશનો મહાનલ છે. તેના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી, પણ તે માટે જીવાત્માની ઉત્કટ આરઝુ ને તીવ્ર ઈશ્વર ઝંખના હોવી જોઈએ. આ કવિતામાં એવી ઝંખનાનું મૂર્તરૂપ શબ્દરૂપ પ્રગટ્યું છે. એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી, એક જ ચિનગારી આપ, મહાનલ એક જ ચિનગારી આપ, એક જ ચિનગારી આપ. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. ચકમક એટલે કે પથ્થર સાથે લોઢું અફડાતા અફડાતા આખી જિંદગી ખર્ચી, પણ જામનગરીમાં એક તણખો ન પડ્યો. મારી મહેનત ન ફળી, મહાનલ એક જ ચિનગારી આપ. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, આભ અટારી સળગી, પરંતુ મારી સગડી સળગી નહીં. આ ભારે વિપતની એટલે કે દુઃખદની વાત છે. મહાનલ એક જ ચિનગારી આપ. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. મારી કાયા ઠંડીમાં થથરે છે, હવે મારી ધીરજ ખૂટી છે. વિશ્વાનલ એટલે કે પરમાત્મા, હું આપની પાસે અધિક માંગતો નથી, માત્ર એક જ ચિનગારી માંગુ છું. મહાનલ એક જ ચિનગારી આપ.